નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। માં આદ્યાશક્તિના નવરાત્રી મહોત્સવના અંતિમ દિને ગરબામાં ખેલૈયાઓએ ગરબામાં રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા। અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા જૂની દેવી ગામ પાસે ગુપ્તા ફાર્મ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગરબા મહોત્સવના અંતિમ દિવસે ખેલૈયાઓ દેશભક્તિના રંગે રંગાઈને ગરબે ઘૂમ્યા હતા। ખેલૈયાઓ ઓપરેશન સિંધુની થીમ ઉપર ગરબામાં રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેની સ્થાપનાના 100 વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે સંઘ ચાલક જવાહર વરેલાની દ્વારા ગુંજ ગરબામાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવા બદલ ડોક્ટર હેડગેવાર સ્મારક સમિતિ ગુજરાત અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ આયોજિત હમારી નવરાત્રી હરિત નવરાત્રીમાં સહભાગી થવા બદલ ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।